હેલો ગાઈસ, આજે બીજો દિવસ છે. ચડી ગયા છીએ ધાબા ઉપર. અત્યારે ચગાવવાનું ચાલુ કરી દીધું છે, પતંગ ચગાવવાનું. હા ભાઈ, મારા ચશ્મા પહેરીને પતંગ ચગાવે છે. સવારનો નજારો છે અમદાવાદનો. લોકો પતંગ ચગાવી રહ્યા છે. કાલ કરતાં આજે થોડીક ઓછી ઉત્તરાયણ જોવા મળી રહી છે. વાસી ઉત્તરાયણ છે એટલે. હા ભાઈ, એ બે વડા કરીને પતંગ ચગાવી છે. હવે ઉપર ચડી ગયા છે. જમીને હું ફરી પાછો ધાબા ઉપર આવી ગયો છું ભાઈબંધના. આપણી પતંગ જોવે છે. જો નિર્મળ પતંગ ચગાવે છે. દિલ જોવે છે. ઓકે ઓકે. જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ. તો કેમ છે બધા? હા ભાઈના પીછા કરશે હવે. એ કાપ્યું છે. મેટ્રોનો કમ્પ્લીટ વ્યૂ દેખાય છે. પતંગ લૂંટવા જાય છે. આજે મસ્ત સાંજ થઈ ગઈ છે. નાઈટ વ્યૂ એન્જોય કરી રહ્યા છીએ. ગીતો વગાડવાના, મસ્ત ડાન્સ કરવાનો, ગરબા કરવાના. ગરબા ગુજરાતી હોય એટલે ગરબા હોય. એટલે દિવાળી નવરાત્રી બધું ભેગું થઈ જાય. હા, 100% વાત છે સાચી. વાહ વાહ વાહ. લોકો ફટાકડા ફોડી રહ્યા છે વસ્ત્રાલ વિસ્તારમાં. અમારી ઉત્તરાયણ કેવી ગઈ ગાઈસ? હા, કોમેન્ટ જરૂરથી કરજો. હા, અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વાહ ભાઈ વાહ. જય માતાજી. વિકાસભાઈ, શું કહેવા માંગશો? બસ મજા. કેમ કઈ ભાઈ લોગ ઉત્તરાયણ મજામાં? તોય પતંગ ચગાવી રહ્યા છે. સાંજ પડી ગઈ છે તોય લપેટ. હવે બધાનું કાપશે નિર્મલભાઈ. નો વ્યૂ છે ઉત્તરાયણ 2026.